જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે. તો આપણે છે ને જવાનું છે જામજોધપુર લગ્નમાં. ઉદયભાઈ આમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા જોઈએ. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમારા ભાઈ જાય છે લગ્નમાં. હાલો લાડવા ખાવા સોમાહામાં. લાડવા ખાવા હાલો. સોમાહામાં લાડવા ખાવા લગ્ન. સોમાહે લાડવા. આમ જો કઈ ઘટે ને પાટને. ઈ તો એમ જ હોય ને, સારી રીતે વ્યવસ્થિત થઈને જ જવાય. કમ્પ્લીટ એક અને એક જોડ ભાઈ ની લીધી હતી, નવી ભાઈ ઝીણકા પહેરી ગયા નિશાળે. એ તો આપણે છે જ ડોન. પટના મોજા હાલો તો મોજા બોજા પહેરી લઈએ આપણે. પછી પહેરી બૂટ જાવ. લઈએ. બૂટ તો પહેરી જવો જોઈએ ને પાટને. એમાં પછી હાલે શું કઈ હું થાય વાડીનું વાડીનું હાઈલાઈટ આવે ને ધીમે ધીમે. એટલે કઈ બહુ છે નહીં. સાટા આવે છે જરા જરા. એટલે જ ને ઈ એ દુકાન. કઈ કોઈ આવે ને કઈક નથી આવતા ને રહી જાય ને આવે ને એવું થાય છે.
સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે, માતાજી બધેને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં? ને આજ છે ને બ્લોગ પાર્ટનરે સવારે કન્ટિન્યુ ચાલુ કર્યો હતો. પાર્ટનરની આવી ગયા હતા 3 સાડા 3, કારણ કે પાર્ટનરની ગયા હતા લગ્નમાં, એટલે ન્યાય વરસાદ બહુ હતો. આજે આપણે વરસાદ નહીં પડ્યો હોય ને તો 8-9 ઇંચ વરસાદ પડ્યો છે. એ બાજુ જામજોધપુર બાજુ એ બાજુ હોત. એટલે આપણે હવે પાર્ટનરને આમાં ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે ફોન મૂક્યો તો ચાર્જિંગમાં. અને હવે આપણે અત્યારે છે ને બ્લોગ કન્ટિન્યુ કર્યો છે ચાલુ. એટલે વરસાદે તોડી નાખ્યો, એવો વરસાદ આવ્યો, ધમરોડી નાખ્યા. સવારથી બપોરથી તો હજી ધીમી ગતિએ હતું, પણ અત્યારે બહુ વરસાદ આવ્યો છે. અને આપણે નદીમાં પાણી પણ એટલું આવ્યું છે, ભયાનક પાણી આવ. પેલું વાગ્યું હતું સાયરન, એટલે પાણી છોડ્યું છે, કોઈ બાકી નહીં. એટલે જુઓ, જોઈ લો આપણે આ વેણુ નદી જાય છે. હો, ભયાનક નજારો જોઈ લો. ધોમ પાણી આવ્યું છે, હૈડા ને બૈડા ને જો તણાઈ બધું આવે છે. જોઈ લો, એટલું પાણી હતું નહીં. મને લાગે છે કે આ બાજુનો ભાગે આપણો અત્યારે ભરાઈ જાય પાણીનો. સાયરન વાગ્યું હતું ઘડીક પહેલા, તો ધોમ પાણી આવ્યું. જોઈ લો. એમાં એવું છે કે પાર્ટનરને એ છે ને ફસાઈ ગયા હતા, પ્રસંગમાં ગયા હતા ને, અહીંયા બહુ જ વરસાદ હતો. એટલે માનો કે આજ 8 થી 9 ઇંચ વરસાદ આપણે ખાબકી જ ગયો છે. સવારનું આપણે તો અહીંયા ઓછું હતું બપોર સુધી તો, પણ બપોર પછી તો આપણે મોઠું વારીને દીધી છે. એટલે બહુ અથોક વરસાદ પડ્યો છે. ઉદયભાઈને જુઓ, પલરીને આવ્યા હતા. હું ભાઈ નખ કાંઈક તો હું દીકા આ કોઈ વાકું ન વરી જાય કે લે ખાટલો પાથરી દઉં. નહીં, આમાં એમ જ હોય, તું મને ન કાપો દે. કાપી લે મારો દીકરો. એટલે આવું બધું છે ને. હવે આપણે છે ને રસોઈ પાણી વરગવું છે. રસોઈમાં તો હજી કરીએ ને આપણે આમ જોઈ લ્યું. ઓસરીમાં તો જુઓ તમે, આમથી પવન ફેરી વાસટ આવી છે ને, ત્યાં બધું પલળી ગયું છે. ઓસરા પાથરી દીધા છે, નકર તો આમાં લપસીને હાથ પગ વિના નહીં થાય. હે બા, શું બનાવશું રસોઈમાં? રોટલી કરી નાખી અને થોડાક પૌવા બટેટા કરી નાખો. ટાટોડાના ખાવા હોય તો છોકરાઓને થોડાક બનાવી નાખીએ એમ. કારણ કે જો આજે સુલો હરગે એવી કોઈ પોઝિશન છે નહીં, એટલે ગેસ ઉપર હમણાં થોડીક રોટલી કરી નાખી અને બટેટા બાફી થોડાક પૌવા બટેટા કરી નાખી, એટલે ટાટોડાના છોકરાઓને સારું અને બધાય ખાઈ લે. આપણે રસોઈ પાણી બનાવી લીધી છે. પાટના જુઓ દુકાનેથી આવ્યા. પાટનાને તાજ આ રહી છે ને લાડવેનો, ઉદયભાઈ ને બેન પૌવા બટેટા બનાવ્યા. પાટનર હતા તો પણ રોટલી બનાવી તમારે હાટું ટાટોળાનું. બીજું તો શું કરું? જો સુલે રંધાય એવું છે નહીં, લાકડા હરગવા પણ કોઈ પોઝિશન છે નહીં, અને વરસાદ શું કે આજનો ધમરોડી નહીં ખાન. આમ ઉપરવાસ બહુ છે, પાણી અત્યારે બહુ આવ્યું પાટનર. ઈ તો વાત છે, 8 થી 9 ઇંચ વરસાદ પણ 2 ઇંચ પાણી આવ્યું અટાણે તો જુઓ. પણ ગાજે છે એવું. હા, કાંઠા ભીલતી જાય છે ને. આમાં બહાર બીજે એટલો વરસાદ છે. રાજકોટમાં કહે છે, કેશોદ તાલુકામાં બધે લાગે છે આજનો વરસાદ નથી. ઝીણકી નદી રહ્યું ને એટલે પાણી કરી દે. ઓજેજ તો મોટી છે, પણ તોય આપણી કોયડા નંબર ને એમ. આપણે જો ભાદર વેણું એની એક જ નદી છે અહીંયા ઓજેજ. એ તો એનું કહો તો ભાઈ ઈ ગામડામાં તો મેં એલર્ટ આપશે. હાલો હવે આપણે પાર્ટનર આવી જાઓ, વારું પાણી કરી લઈ. વારું પાણી કરી લઈ. જુઓ પૌવા બટેટા સરસ મજાના બનાવી નાખ્યા છે. થોડીક રોટલી કરી નાખી છે. પાર્ટનર તો રોટલી ચોપડેલી ખાહે, બીજું કાંઈ ખાહે નહીં. કા પાર્ટનર? 2 રોટલી ખાવી. પાર્ટનર અહીંથી નહીં દેખાય. જુઓ પાણી ભૂકા કાઢી નાખો પણ